તું મળ, તારી જીભ કાપી નાખી ભોસડીની, તું મને મળ. તારી જીભ નો કાપું ને આજે ભોસડીની તો હું મારા બાપનો નહીં. હવે ભાઈઓ કીર્તિ પટેલને લઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. શું માહિતી મળી રહી છે આગળ તમને બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલા આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. હવે તમને બધા લોકોને ખબર છે કે લાલબા આહિરને કીર્તિ પટેલનો સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલે છે. આ વિવાદની અંદર ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ છે એ ખુલ્લા મિત્રો વાત કીધું અત્યારે લોકેશનો માંગે છે, પરંતુ ભાઈ લાલબા આહિર તો લોકેશન આપી દેતા છે. તો મિત્રો વાત કીધું કીર્તિ પટેલ અત્યારે ક્યાં ખોવાઈ ગઈ છે? જે આ મિત્રો વાત કીધું સૌથી પહેલાં વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, જેથી આપણા યુટ્યુબ ચેનલની અંદર સૌથી પહેલાં વિડીયો જેવા અપલોડ થાય તો સૌથી પહેલાં તમને મળે. હવે ભાઈઓ વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ હતો, આ વિવાદની અંદર હવે ભાઈઓ નવો વળાંક આવ્યો છે. શું વળાંક આવ્યો છે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, આગળ તમને બધી જ માહિતી સમજાવવાની છે. તો મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલ જે મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવા માટે, જે આ મિત્રો વાત કીધું પોતાના વ્યૂઝ મેળવવા માટે અને મિત્રો વાત કીધું લાઇક મેળવવા માટે ખુલ્લેઆમ મિત્રો ખજૂરભાઈ ભગવાનને ટાર્ગેટ કર્યા છે. ત્યારબાદ મિત્રો વાત કીધું અત્યારે ખુલ્લેઆમ લાલબા આહિર છે એ અમદાવાદની અંદર સુરતની અંદર મેદાનમાં છે ને કીર્તિ પટેલ જેવી જ મળે એને ખુલ્લેઆમ ભાઈ ખોબા ઉપાડી લેવાના છે. તો શું મિત્રો વાત કીધું આવનારા ટાઈમમાં જોવાનું રહેશે કે શું થાય છે, સમાધાન થાય છે કે પછી મિત્રો વાત કીધું મોટો બખાડો થાય છે. જે પણ મિત્રો થશે ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે જોવા મળી જવાની છે. તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આજનો વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ.